ફરીને પછી બાફેલું હતું એ બધું હવે એક મોટા તપેલામાં જે ગ્રેવી બનાવીને જે વઘાર મૂકેલો હતો એની અંદર મૂકી અને હવે એને પાકવા દેશું. આ જે મસાલો અંદર જે ભરવાનો હતો ને એ મસાલો થોડોક રાખેલો હતો કે એની ઉપર છાંટી અને પછી એને હલાવી અને મિક્સ કરી નાખવાનો, તો એ પણ ખૂબ જ સારો ટેસ્ટ આપશે મસાલો નાખ્યા પછી. તો પછી હવે ધીરે ધીરે શાકને આપણે ઉકાળી રહ્યા છીએ, જેમાં તમે મરચાં પણ ભરેલા જો, આખું લસણ છે, આખી ડુંગળી છે, આખા બટાકા છે અને આખા રીંગણા છે. હવે જો આ રીંગણાનો પણ ઉપરથી બધું થોડું થોડું હવે તપેલામાં એડ થવા જઈ રહ્યું છે અને ખૂબ જ એટલું સરસ શાક બનવાનું છે કે બધા લોકોને આંગળા ચાટવા પડશે. આની સાથે અમે રોટલા અને ભાખરીનો એડ કરેલા છે કે જેથી કોઈને રોટલા ભાવે તો રોટલા, ભાખરી ભાવે તો ભાખરી. હવે જુઓ હરેશભાઈ છે ને કટિંગના માસ્ટર છે, કેવા સરસ ચીબડા કટિંગ કરીને ગોઠવેલા છે. તો જોઈને જ એમ થાય કે 2-4 ચીબડા આપણે મસાલો નાખી અને ખાઈ લઈ. પછી સાથે ડુંગળી, ટમેટાં પણ આપણે ચટણી સાથે એડ કરશું. તો આ પ્રમાણે ખૂબ જ સલાડ સરસ થયું હતું. આ અમે અત્યારે મરચાં ભરી અને એને શેકવાનો પ્રોગ્રામ કરવાના છીએ કે જો મરચાં ભરેલા હતા તો પછી એને તળવાના નહીં, પણ શું કરવાનું કે શેકવાના. શેકેલા મરચાં ખાવાની મજા જ કંઈક જુદી છે. રોટલા, ભાખરી, શાક અને ભરેલા મરચાં, પછી સલાડ પણ ઘણું બધું, સાથે છાશ પણ. હવે બધું જ ધીરે ધીરે રેડી થતું આવે છે. મરચાં પણ મસાલા ભરેલા શેકાવા માંડ્યા છે અને શેકેલા મરચાં ખાવાની મજા જ કંઈક જુદી છે.